માથીના શુભ સંદેશમાંથી પાઠ 12મો અધ્યાય કડી 22-48. ત્યાર પછી લોકો ઈસુની આગળ એક અબદૂત વળગેલા માણસને લઈ આવ્યા. તે આંધળો અને મૂંગો હતો. ઈસુએ તેને સાજો કર્યો એટલે તે બોલતો અને દેખતો થયો. આ જોઈને આખી મેદની આશ્ચર્યચકિત થઈ કહેવા લાગી, આ દાવીદ પુત્ર તો ન હોય? પણ ફરોશીઓએ આ સાંભળ્યું ત્યારે તેમણે કહ્યું, આ માણસ તો અબદૂતોના સરદાર શૈતાનની મદદથી જ અબદૂતો કાઢે છે. ઈસુએ એ લોકોના વિચારો જાણી જોઈને તેમને કહ્યું, જે કોઈ રાજ્યમાં ફૂટ પડે છે તે નાશ પામે છે, અને જે કોઈ નગર કે ઘરમાં ફૂટ પડે છે તે ટકી શકતું નથી. હવે જો શૈતાનને જ કાઢતો હોય તો શૈતાનમાં પોતામાં જ ફૂટ પડી કહેવાય. તો પછી તેનું રાજ્ય ટકે શી રીતે? અને જો હું શૈતાનની મદદથી અબદૂતો કાઢતો હોઉં તો તમારા લોકો કોની મદદથી કાઢે છે? તો એ લોકો જ તમને પણ દોષિત ઠરાવશે. પણ હું જો ઈશ્વરના આત્માની મદદથી અબદૂતો કાઢતો હોઉં તો ઈશ્વરનું રાજ્ય તમારી વચ્ચે આવી ચૂક્યું છે. કોઈ માણસ બળવાન માણસના ઘરમાં પેસીને તેની મત્તા સી રીતે લૂંટી જઈ શકે? પહેલાં તે બળવાન માણસને બાંધે, ત્યાર પછી જ તે તેનું ઘર લૂંટી શકે. જે મારી સાથે નથી તે મારી વિરુદ્ધ છે, અને જે મારી સાથે ભેગું કરતો નથી તે વિખેરી નાખે છે. તેથી હું તમને કહું છું કે માણસના બધા પાપો અને નિંદા વચનો માફ થશે, પણ પવિત્ર આત્માની નિંદા માફ નહીં જ થાય. જે કોઈ માનવ પુત્રની વિરુદ્ધ કંઈ બોલશે તેને માફ થશે, પણ જે કોઈ પવિત્ર આત્માની વિરુદ્ધ બોલશે તેને કદી માફ નહીં થાય, આ લોકમાંય નહીં અને પરલોકમાંય નહીં. ઝાડ જો સારું હશે તો સારા ફળ આવશે, અને ઝાડ જો ખરાબ હશે તો ફળ ખરાબ આવશે, કારણ ફળ ઉપરથી ઝાડ ઓળખાય છે. હે સર્પના સંતાનો, તમે ખરાબ છો તો તમારા વચન સારા હોય જ સી રીતે શકે? કારણ હૈયામાં જે ભર્યું હોય તે જ હોઠે આવે છે. સારો માણસ પોતાના સારપના ભંડારમાંથી સારી વસ્તુ બહાર કાઢે છે, અને દુષ્ટ માણસ પોતાના દુષ્ટતાના ભંડારમાંથી દુષ્ટ વસ્તુ બહાર કાઢે છે. હું તમને કહું છું કે માણસો પોતે ઉચ્ચારેલા એક અવિચારી શબ્દ માટે કયામતને દિવસે જવાબ દેવો પડશે. કારણ તમારા શબ્દ ઉપરથી તમને નિર્દોષ ઠરાવવામાં આવશે, અને તમારા શબ્દ ઉપરથી તમને દોષિત ઠરાવવામાં આવશે. ત્યારે કેટલાક શાસ્ત્રીઓ અને ફરોશીઓ બોલી ઉઠ્યા, ગુરુજી, અમને કંઈક પરચો બતાવો. પણ ઈસુએ તેઓને જવાબ આપ્યો, દુષ્ટ અને નિષ્ઠાહીન પીડિત પરચાનો આગ્રહ રાખે છે, પણ પૈગંબર યોનાના પરચા સિવાય બીજો કોઈ પરચો તેને દેખાડવામાં નહીં આવે. યોના 3 દિવસ અને 3 રાત મગરમચ્છના પેટમાં રહ્યો હતો. તે જ પ્રમાણે માનવ પુત્ર 3 દિવસ અને 3 રાત પૃથ્વીના પેટાળમાં રહેશે. કયામતને દિવસે આ પેઢીની સાથે નીનવેના લોકો ઊભા થશે અને એને દોષિત ઠેરાવશે, કારણ યોનાના ઉપદેશથી તેમણે જીવન પલટો કર્યો હતો. અને જુઓ તો ખરા, અહીં જે મોજૂદ છે તે યોના કરતાં મહાન છે. કયામતને દિવસે આ પેઢીની સાથે દક્ષિણની રાણી પણ ઊભી હશે અને તેને દોષિત ઠરાવશે, કારણ ધરતીની છેડેથી તે સલોમોનની જ્ઞાનવાણી સાંભળવામાં આવી હતી. અને જુઓ તો ખરા, અહીં જે મોજૂદ છે તે સલોમોન કરતાં મહાન છે. જ્યારે અશુદ્ધ આત્મા કોઈ માણસમાંથી બહાર નીકળે છે ત્યારે તે વિસામાની શોધમાં રણમાં ભટકે છે, પણ તેને મળતો નથી. ત્યારે તે કહે છે કે મારા જે ઘરમાંથી હું આવ્યો છું તે ઘરમાં જ પાછો જાઉં. અને આવીને જુએ છે તો ઘર ખાલી, વાળેલું જોડેલું અને વ્યવસ્થિત હોય છે. પછી તે જઈને પોતાના કરતાં વધુ દુષ્ટ એવા બીજા 7 અશુદ્ધ આત્માને સાથે લઈ આવે છે, અને તે બધા અંદર જઈને રહે છે. અંતે તે માણસની સ્થિતિ પહેલાં કરતાં ખરાબ થાય છે. આ દુષ્ટ પેઢીની પણ આવી જ દશા થશે. ઈસુ લોકોને સંબોધતા હતા ત્યારે તેમના મા અને ભાઈઓ તેમની સાથે વાત કરવાની ઈચ્છાથી બહાર આવીને ઊભા. એટલે કોઈએ ઈસુને કહ્યું, જુઓ, આપના મા અને ભાઈઓ બહાર ઊભા છે અને આપની સાથે વાત કરવા ઈચ્છે છે. તેમણે એ સંદેશો લાવનારને કહ્યું, મારી મા કોણ ને મારા ભાઈઓ કોણ? અને પોતાના શિષ્યો તરફ હાથ લંબાવીને કહ્યું, જો આ રહ્યા મારા મા અને મારા ભાઈ. જે કોઈ મારા પરમપિતાની ઈચ્છા પ્રમાણે ચાલે છે તે મારો ભાઈ, તે મારી બહેન અને તે મારી મા. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે.